અત્યારે અમદાવાદ હાઈવે પર કુવાડવા ગામ જે આવ્યું ત્યાંના ખેડૂત મનુભાઈ સોજીતાની વાડીએ છે. ત્યાં આપણો એમને સોલાર 76 નામની વેરાયટી વાવી છે. તો હવે આપણે એની પાસેથી જાણીએ કે એને આ સોલાર 76માં શું શું શરૂઆતથી કર્યું અને એને કેવું લાગ્યું. મને તો અત્યાર સુધીની અંદર આ કપાસની તમામ જાતો જે અત્યારે બજારમાં ઉપલબ્ધ છે એમાંથી મને સોલાર 76 જાત એક સર્કલ ગ્રુપ સર્કલ દવાના વ્યાપારી તરફથી કીધું કે ભાઈ આ સોલાર 76 જાત સારી છે. એટલે એ સોલાર 76 જાત મેં એમના આગ્રહ થકી મારી આ 5 એકર જમીનની અંદર મેં સોલાર 76નું વાવેતર કરેલ. આ જાત એવી છે કે આ વર્ષે ખૂબ સારા એવા વરસાદ છતાં પણ એવરી ગ્રીન ચૂસિયા જીવાતાની અંદર બિલકુલ ઓછી આવે અને કપાસ ઉત્પાદનની અંદર બહુ સારો હોય અને વજનની અંદર એ કપાસ બહુ સારો હોય. હવે તમારે જે મજૂર ઉતારવા આવે છે કપાસ વીણા આવે છે બરાબર, એમનું શું કહેવું છે કે એ બીજી જે વીણાટ કરતા હોય એની કરતાં આમાં શું લાગ્યું એમને? આ બીજી કપાસ જે વીણાટ કરવા જઈએ એના કરતાં આની અંદર એ લોકો એમ કહે કે વીણતી વખતે એમાં પેચી પૂરેપૂરી ખેંચાઈ જાય, એ અંદર રહેતી નથી અને વજનમાં પણ સારો એવો ઉતરે. 3 થી 3.5 મણ ઉતારી લઈએ. એક મજૂર દિવસના 3 થી 3.5 મણ ઉતારી લે છે. એક મજૂર દીઠ 3 થી 3.5 મણ ઉતારી લઈએ. અંદાજિત આ કપાસમાં 250 મણ જેટલો ઉતરો હોય અને અંદાજિત હજી 250 થી 300 મણ એટલે 500 મણની ગણતરી છે 12.5 વીઘામાં. ભરતભાઈ, તમે જે વેચાણ કર્યું છે દુકાનેથી આપણે એના શું રિપોર્ટ છે? એકો એક ઘેરા હારા હાલો તમને તો તમને સંતોષ છે ને આ વેરાયટી વિશે? 76 જેવી અત્યારે એ ઘરે સાડો નહીં આવે ને તો હાલશે, પણ સોલાર 76 વિના નહીં હાલે. આપણે અત્યારે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામની એક વાડીમાં છે. જે ખેડૂતનું નામ છે બટુકભાઈ વરસાણી, જેને આપણી સોલાર 76 નામની વેરાયટી વાવી છે અને ખૂબ સારું એવું એમ દેખાવ છે. તો આપણે એમની પાસેથી જાણીએ કે એમણે આમાં પહેલેથી લઈને છેલ્લે સુધી શું શું કર્યું, ખાતરથી લઈને પાણી લગીનું બધી માહિતી આપણને આપશે. વાવેતર વાવણી થઈ એટલે વાવેતર અમે સાતીએથી કર્યું છે. સાતીએથી વાવેતર કરી અને 1.5 ફૂટની અંતરે વાવેતર થયું. પછી એમાં બીજા કપા કરતામાં ઉગવાનું સોલિડ છે વાવેતર. ટૂંકો ઓછો પડ્યો હાવ ક્યાંક જ ખાધું હતું પડતી. પછી 20-25 દિનો થયો એટલે નાખ્યું યુરિયા નાખી અને પાછું 20-25 દી એટલે પાછું નાખ્યું 2 ઠેલીનો ડોઝ દીધા પડતો. પછી દીધા 3 ઠેલીના. પછી જબરો થયો 1.5 મહિનાનો એટલે વાવ્યું. પછી એનપી યુરિયા ભેગું કરીને મિક્સર અને પાણી પાયા એટલે કપા રેડી છે. ને દવામાં એ ઓછું આવે છે. મોલો મસી નરવાઈને ફુવારા મારી હરવા 10 બાજી ફુવારા લાગી જાય. કપાનો અટાણે સોલિડ છે. ઓહો જીંદવા તો થઈ ગયા હતા. એક વીણીને પાછો અટાણે જીંદવા ઉપર છે એક છોડમાં. એ વીણી થઈ 20 વીઘામાંથી 280 મણ મોયલી વીણી. ત્યાં પછી પાણી નહોતું, ઠાપ ખાઈ ગયું હતું એટલે પાછો પાણી થયું એટલે સારો થયો. આ કપાસના બીજાની કપડાની ગણામણીમાં આ કપા લાલ નથી થતો. અટાણે તમે જોઈ લગો કે લાલ બિલકુલ છે ને બીજા કપા લાલ મીંડા થવા. આમાં એટલો માલ ભર્યો છે પણ હજી લાલ નથી થયો. છાપવા ને જીંદવાને જો હંધુઈ જોવો ને તો 30ની રાઈસ આવે એવું છે. પણ જો પાણી જડે તો 30 જ થાય, ઓછો ન રહીએ. 15 ઉતરી ગયો અને 30 થાય. સોલાર એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડ રાજકોટ, ડૉક્ટર બીજ. આપણે અત્યારે એક સોલાર 66ના પેલું ગ્રુપ છે. રાજકોટ જિલ્લાનું ઉપલેટા તાલુકો અને કોલકી ગામની અંદર આપણે એક કમલેશભાઈ ચનિયારાની વાડી ઉપર એક સોલાર 66નું એક મોટા પાયે વાવેતર છે. આશરે 80 થી 100 વીઘાનું વાવેતર છે સોલાર 66 એક જ વેરાયટીનું. તો આપણે એને રૂબરૂ જ મળી અને એના વિશે માહિતી લઈએ કે એને 100 વીઘાનું એક જ વેરાયટીનું વાવેતર કરેલું છે અને એની અંદર કેટલું ઉત્પાદન મળશે અને એ વેરાયટીની અંદર એની ખાસિયત શું છે. બીજા નંબરમાં કે સોલાર 66 જ શું કામ એને 100 વીઘામાં વાવેતર કર્યું એના વિશે વધારે માહિતી કમલેશભાઈ આપશે. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ કમલેશભાઈ ચનિયારા, ગામ કોલકી, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ. મેં મારા ખેતરની અંદર 8/6ના રોજ કપાસનું વાવેતર કરેલ છે. સોલાર 66 નંબરની જાત છે ડૉક્ટર સાહેબની. વાવેતર કરતાં પહેલાં પાયાની અંદર DAP નાખેલું છે મોણમાં અને પછી વાવેતર કરેલું છે 1.5 ફૂટના અંતરે અને સારો ઉગાવો આવ્યો. તે પછી ખાતરની વાત કરું તો એની અંદર 2 વખત એમોનિયા નાખેલું છે, 2 વખત સલ્ફર પાયેલું છે, 1 વખત યુરિયા આપેલું છે.
રોગ જીવાતની વાત કરું તમને ખેડૂત મિત્રો તો આની અંદર ખૂબ જ ઓછું આવે છે. તુષ્ય પ્રકારની જીવાત કહીએ તો શરૂઆતમાં પોપટી આવેલી, પણ એને રોગ કંટ્રોલ થઈ શકે એવી જાત ખરા. પછી ફૂગનાશકના રાઉન્ડ મારેલા છે, 2 રાઉન્ડ ફૂગનાશક મારેલું છે. એક વખત હેડલાઇન મારેલું છે, એકવાર એન્ટ્રાકોલ મારેલું. અત્યાર સુધીમાં 20 મણ ઉતારી લીધેલું છે કપાસ, અને હજી 15 થી 20 મણ થાય એવી મારી ધારણા છે. જ્યારે હું વીણવા માટે મજૂરને કહું છું તો મજૂર પહેલી પસંદગી આ કપાસની કરે છે. એને વીણવામાં ખૂબ જ સરળતા રહે છે અને ઉતારો વજનમાં પણ ખૂબ છે. હજી બીજા કપાસના અવેજીમાં બહુ સારું આનું ઉતારો આવે છે, તો વજન પણ વધારે છે. વીણાટ કરવાવાળા મજૂરો પણ પહેલી પસંદગી આની છે. ડૉક્ટર ઢોલરિયા સાહેબની 66 નંબરની જાત છે. એમાં મજૂર કહેવા જઈએ તો મજૂર સર્વપ્રથમ ડૉક્ટર ઢોલરિયા સાહેબને જાતની પસંદગી વધુ કરે છે, કારણ કે એને વીણવામાં સરળતા રહે છે અને ઉતારો પણ સારો આવે છે, વજનમાં ખૂબ સારું આવે છે. આવતા વર્ષે પણ આ જ વાવેતર કરવાનું છે, 66 નંબર અને 76 નંબર, જે ઉતારામાં સારું છે અને વાવવા જેવી જાત છે. તો ખેડૂત ભાઈઓને મારી નમ્ર વિનંતી છે કે આપણને ડૉક્ટર સાહેબે આવું સારું બિયાણ આપ્યું છે તો એનો લાભ ઉઠાવવો જોઈએ અને આનું વાવેતર કરી અને 2 પૈસા કમાવા જોઈએ. ઓકે.